શું તમે પણ રસોડાના પથ્થર પર તો નથી કાપતાને શાકભાજી? ઘરમાં થશે આ નુકસાન. મોટા ભાગે લોકો રસોડાના સ્લેબ પર શાકભાજી કાપે છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાની લગતી આદત ઘર પર નકારાત્મક અસર કરી શકે છે? ઘણા લોકો ઉતાવળમાં રસોડાના સ્લેબ પર શાકભાજી કાપે છે, પરંતુ વાસ્તુ અનુસાર આદત ઘર પર નકારાત્મક અસર કરી શકે છે. જો તમે રસોડાના સ્લેબ પર ડાયરેક્ટ શાકભાજી કાપતા હોવ તો આવું કરવાનું બંધ કરો. ચાલો આ ભૂલથી થતા નુકસાન વિશે જાણીએ. રસોડાની ઉર્જા પર સ્લેબની અસર. રસોડાના સ્લેબ સામાન્ય રીતે પથ્થર કે ગ્રેનાઇટથી બનેલો હોય છે. આ સપાટીમાં ઉર્જા શોષવાની ક્ષમતા હોય છે. જ્યારે તમે સીધા સ્લેબ પર છરીનો ઉપયોગ કરો છો, ત્યારે કાપવાની ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા સીધી સ્લેબમાં શોષાય છે. આ ઉર્જા નકારાત્મક બને છે. તેનાથી રસોડાના વાતાવરણને ભાર લાગે છે અને તે આખા ઘરને અસર કરે છે. છરી અને નકારાત્મક ઉર્જાની ક્રિયા. છરી વિભાજન અને અલગતાનું પ્રતીક છે. જ્યારે તેનો ઉપયોગ સ્લેબ પર થાય છે ત્યારે કાપવાની ઉર્જા આખા રસોડામાં ફેલાય છે. તેનાથી નાની નાની બાબતો પર પરિવારના સભ્યોમાં ચીડિયાપણું વધી શકે છે. તે ધીમે ધીમે પારિવારિક સંબંધો અને શાંતિને અસર કરે છે. સંઘર્ષ કેમ વધે છે? સ્લેબ પર શાકભાજી કાપવાથી રસોડાની સકારાત્મક ઉર્જા કમજોર પડે છે. તેનાથી ઘરમાં તણાવ, સંઘર્ષ અને અસંમતિ વધે છે. સ્ત્રીઓ ઘણીવાર આ વાતને હળવાશથી લે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ આદત ઘરની ખુશીને નુકસાન પહોંચાડે છે. તે પરિવારની નિર્ણય લેવાની ક્ષમતા અને સંબંધોને પણ અસર કરે છે. કટિંગ બોર્ડનો ઉપયોગ કેમ જરૂરી? શાકભાજી કાપવા માટે લાકડા કે યોગ્ય સામગ્રીથી બનેલા કટિંગ બોર્ડનો ઉપયોગ કરવો જોઈએ. આ બોર્ડ એક કવચ તરીકે કામ કરે છે જે કટિંગની ઉર્જાને સીધી સ્લેબ સુધી પહોંચતી અટકાવે છે. આ રસોડાના ઉર્જા બેલેન્સ જાળવી રાખે છે અને વાતાવરણને હળવું અને સકારાત્મક રાખે છે. બોર્ડનો નિયમિત ઉપયોગ કરવાથી સંઘર્ષની શક્યતા ઘટે છે. શાકભાજી યોગ્ય રીતે કાપવાના લાભ. કટિંગ બોર્ડ પર શાકભાજી કાપવાથી રસોડું સ્વચ્છ જ નથી રહેતું, પણ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ જળવાઈ રહે છે. તેનાથી પરિવારના સભ્યોમાં પ્રેમ અને સમજણ વધે છે. મહિલાઓ થાક ઓછો અનુભવે છે અને મન શાંત રહે છે તથા આખા ઘરનું વાતાવરણ સુધરે છે. બીજી ટિપ્સ. રસોડાને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. છરીઓને નક્કી કરેલી જગ્યાએ જ રાખો. રસોડામાં ગંદા વાસણો લાંબા સમય સુધી ન રાખો. હળવો અને સાત્વિક ખોરાક રાંધવાની આદત પાડો. આ નાની નાની બાબતો પર ધ્યાન આપવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને નકારાત્મક ઉર્જા ઘટે છે. રસોડાની દિશા અને ગોઠવણી વ્યવસ્થિત રાખો. તેને હંમેશા સ્વચ્છ રાખો. આ નાની આદતો અપનાવીને તમે તમારા રસોડાને ઉર્જાનું કેન્દ્ર બનાવી શકશો અને ઘરમાં સકારાત્મક અને ખુશ વાતાવરણ પણ જળવાશે.